આ વલ્લભની વાત જ એવી છે, વલ્લભના ગુણ હોવા દેવા છે કે તમારામાં એક ખુમારી હોવી જોઈએ કે અમે વલ્લભના છીએ. તો અહીંયા હરિરાયજી સ્પષ્ટ કહે છે કે શ્રુતિ પ્રમાણે કદાચ મર્યાદા છોડવી પડે તો છોડવી, પણ ભક્તિ શાસ્ત્ર બળવાન છે એવી મર્યાદા છે. મનવાદિપ્રોક્ત શાસ્ત્રથી પણ ભક્તિ શાસ્ત્ર બળવાન હોવાથી ભક્તિ માર્ગીઓએ સ્માર્ત ધર્મો ત્યજવા. એક બેન ત્યાં મને કહેતા હતા એમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ નિવેદનું શું કરું? મેં કીધું મારા વાલા, વિરાટ સ્વરૂપ કુરુક્ષેત્રમાં બતાવ્યું ત્યારે બધા અંદર આવી જાય છે. તમે ઠાકોરજીને ધરાવો તો તમારા માતાજી રોજ અથડામૃત લે છે. ના એટલે બેન તમારા ઘર, હા આવજો મારા વાલા આવજો. આ ઘર ઠાકોરજીનું છે અને ટાઈમ છે સાંજે 5:30 થી 6:30. અને મારા ઘરે ત્યારે ઘણા વૈષ્ણવ હોય છે. તો ઠાકોરજી પુષ્ટ કરવામાં ડરવાની જરૂર નથી. ડર ગયા સો મર ગયા. યા હોમ કરીને પડો મેદાન ફતેહ છે આગે. એકવાર યાર પગલું ભરો ને બાકી બધું વલ્લભ ઉપર છોડી દો. આપણને સ્કૂલમાં મૂકવા આવવાના હોય અને રોઈએ કે બેન મારશે તો, ને અમારે ઘડી ઘડી પાણી પીવા જોઈએ, નહીં જવા દે તો, મને રોજ નવો નાસ્તો જોઈએ, રિસેસમાં નહીં ખાવા દે તો, મને પાછળ બેસાડશે તો, મને ખીજાશે તો, જવાય સ્કૂલમાં? ન જવાય. તો ઠાકોરજી પુષ્ટ કરાવવાળા આવા બધા મને ઘણાય સવાલ પૂછે જે સાવ વ્યર્થ વાણી વિલાસ હોય. ન પુષ્ટ કરાવવાના બાના. સ્કૂલમાં જાઓ એકવાર, બધી વ્યવસ્થા થઈ જશે. સ્કૂલ તમારા ઘરે નહીં આવે, તમારે સ્કૂલે જવું પડશે. છોડી દો બધું સ્કૂલ ઉપર. મને બાલ મંદિરમાં બેસાડીને તો અમે આસોદરથી આવ્યા હતા, આસોદર અમરેલી જિલ્લો. એટલે પહેલા દિવસે તો ખૂબ રોઈ, એકની એકને બહુ લાડકે. મારા કાકા પાછી લે નથી ભણાવે. 2-4 દી તો ન મોકલી, રાજી થઈ. પછી આજુબાજુવાળા ખીજાવા માંડ્યા. એ અમે એકડો અમારા છોકરાને શીખવાડીએ છીએ તો આને આવડી જાય છે. મણિભાઈ તમે આવું ના કરો, મૂકો. તો મારા કાકા કે હું મૂકવા નહીં જાઉં. એ રોવે છે ને મારથી સહન નથી થતું. બાપને દીકરી બહુ વાલી. મારી બાપા કે ના આવો હું તો જાવ જ નહીં. મારા માસીના દીકરા હતા જીવનભાઈ, એની અમારી ભેગા ધંધામાં. આજે હું તગતગાવીને મૂકી આવું માસી. મારા કાકા કે રહેવા દે, તો મારે નથી મોકલવી તગતગાવી હોય તો. જીવનભાઈ સમજી ગયા, લઈ ગયા. રસ્તામાં કે બિલકુલ રોવાનું નથી. હું રિસેસમાં નવો નાસ્તો લઈને આવીશ. શું ખાવું છે હવે? ત્યારે નવા નાસ્તામાં કાંઈ બીજું ન હોય. મને હુખડી બહુ ભાવતી હતી, ગરમ ગરમ. મેં ગરમ ગરમ હુખડી. હું બહાર ઊભો રહીશ. અને ત્યારે પાણીની બોટલો નહોતી. ઓલા નાના કુંજામાં પાણી આપ્યું હતું. મેં કીધું આ પેન, એ કે હમણાં તારે એકડા નહીં શીખવાના, હમણાં તારે રમવાનું. અમારા ટીચરને કહીને ગયા. જેવું ભેકડો તાણવાનું ચાલુ કર્યું ને, અમારા ટીચર બાયણું બંધ કરી દીધું. જીવનભાઈ કે ખોલતા જ નહીં. અઠવાડિયું મને આવી તગતગાવી. બાલ મંદિરને પેલું ભેગું કર્યું. હવે લાગણીમાં આવીને મારા કાકાએ ન મૂકી હોત તો. એમ આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવામાં ડરીએ છીએ. અપરાધ થઈ જાય, નહીં થાય. ઠાકોરજી આપણા અપરાધ જોવા બેઠો જ નથી. તારા ઘરે આવીશ ને તારી રીતે રહીશ. તો અહીં હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગ આગળ
બીજા શાસ્ત્રની ચિંતા કરવાની જરૂર નથી. હવે બહુ મોડું થઈ ગયું છે. આ બધા વિષયો પુષ્ટિ માર્ગના એવા છે કે તમે ભક્તિની રીતે જુઓ, રસની રીતે જુઓ, શાસ્ત્રની રીતે જુઓ, ઓથેન્ટિક જુઓ. વલ્લભે બધું સાબિત કરી દીધું છે. ક્યાંય આપણને ગોળમથલમાં નથી રાખ્યા. ઘણીવાર મારા મનમાં અમુક પ્રશ્ન હોય ને તો મને એમ થાય કે હવે મારે કોઈ જે છે એને પૂછવું પડશે, શ્રમ આપવો પડશે. ત્યાં કોઈના વચનામૃત સાંભળતી હોઉં ને એમાં જ મને જવાબ મળી જાય. આ મારો વલ્લભ. તો મારા વાલા, ક્યારેય પણ મૂંઝાવું નહીં. વલ્લભનું એટલું સામર્થ્ય છે, વગર બોલે તમને ને મને બધું સમજાવી દેશે. આપણે ભક્તિ પોષણ ચંદ્રાવાલા દયારામભાઈના હજી તો આપણે મંગલાચરણ જ કરીએ છીએ. જેનું મંગલાચરણ આવું એના ચંદ્રાવાલા કહેવાય. આપણને વલ્લભે ભક્તિ માર્ગીય શાસ્ત્રીજીઓએ, ભક્તોએ એટલા બધા ગ્રંથો આપ્યા છે કે ક્યાંય રખડવાની જરૂર નથી. એકવાર તું એક વાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, તું એક વાર આજા બસ એકવાર વલ્લભનું શરણું પકડી લ્યો, પછી તમારે કાંઈ કરવાનું. હવે મંગલાચરણમાં આગળ યમુનાજી કહેવાય, સદા ગોલોકમાં નિવાસ કરી પુરુષોત્તમના સર્વ સુખોમાં પોતાનું સુખ માનવાવાળા. કોણ? યમુનાજી. જ્યારે ભૂતલ ઉપર પુરુષોત્તમ પધારવાના છે ત્યારે તે પણ અગાઉથી શ્રમ જલરૂપી વૈભવને ધારણ કરી પૃથ્વી ઉપર પધારતા અનેક નામોથી વિભૂષિત થયા. જેમ કે સૂર્યના કિરણો દ્વારા પધાર્યા તે ઉપરથી રવિ તનિયા, સૂર્યપુત્રી, તેમજ કાલિંદ પર્વત ઉપરથી પધાર્યા તે ઉપરથી કલિંદગીરી નંદની, આવા અનેક નામથી પ્રસિદ્ધ થયા. વાસ્તવિકમાં પ્રભુને લીલામાં ઉપયોગી એવી પોતાની સમૃદ્ધિ યુગલ તટ તથા તટ પર વૃક્ષાવલી, કુંજ નિકુંજો, નાના પક્ષીઓને કલરોથી શોભાવનારા વ્રજમાં પધારતા તેઓ શાંત સ્થિર થયા. યમનાષ્ટકમાં હવે સઘોષ ગતિ દંતુરા, પણ વ્રજમાં પધાર્યા, પ્રભુ મળી ગયા. પ્રભુ મળી જાય ને શાંત થઈ જાય. ઉચ્છલિત રસ હોય ને, પૂરનું પાણી પીવાના કામમાં ન આવે. અહીંયા ઘણા બેચારા એવા હતા પૂરવાળા, મારે બોલાય ને એની બોડી લેંગ્વેજમાં માતાજી આવી જતા હતા. એના ભાષામાં માતા મહાદેવની વાતો હોતી હતી, પણ બ્રહ્મ સંબંધી હતા. એટલે મને આનંદ એ વિષય કે ધીમે ધીમે આમાં પ્રવણ થઈ રહ્યા છે. અને મહારાણીમાં ગિરાજ બાબા વલ્લભ ઠાકોરજી કૃપા કરશે તો એ પણ વ્રજને માણશે. વ્રજ મંડળે પોતાની આડી અવળી ચાલથી ઘેરી લીધો. યમુનાજી વાંકા ચૂકા ચાલે. શું કામ? ઠાકોરજી વાંકા ચૂકા. गिरिधर सब ही अंग से वाको, वाकी चाल चले व्रज कियो साको. પોતે તો વાંકો, વ્રજ નહીં વાંકો કર્યો. આપણા માટે કોઈ પણ રસવાળી વસ્તુ બીજા વાસણમાં પધરાવી હોય તો રસવાળા વાસણને વાંકું કરવું પડે. દૂધ તપેલીમાં ઉકાળ્યું, ઠાકોરજીની કટોરીમાં ધરવું જ તો કટોરી વાંકી થાય કે દૂધની તપેલી?
રસ વાંકો થયો ને તો આપણો ગિરધર રસવાળો છે. એ કે હું વાંકો થઈશ, પણ તારામાં તો રસ પધરાવીને રહીશ. અહીંયા યમુનાજી વાંકા થયા. શું કામ? ગિરિધર સબહી અંગસે વાંકું. જેઓનું ભૂતલ પર પધારું કેવળ પ્રભુને સુખ પ્રાપ્તિ પૂરતું ન રહ્યું, ભક્તોને તેનું ઈચ્છિત ફળ આપ્યું. યમુનાજીની આરતી ગાઓ, યમુનાજીના ધોળ ગાઓ, યમુનાજીના કીર્તન ગાઓ. છેલ્લે વિનંતી શું કરીએ? અમને આપ વ્રજમાં વાસ, માગો શ્રી યમુનાજી એટલું રે. વ્રજવાસ કોના પાસે માગ્યો? યમુનાજી પાસે. એટલું જ નહીં, મહાન પાપીઓ આપના જળના સ્પર્શથી પાપોથી મુક્ત થયા. આરતીમાં આવે છે, અજાણે અધર્મી નાય ગયો, માએ તેનો કર્યો ઉદ્ધાર. ભૂલમાં નાય લીધું, કાંઈ વાંધો નહીં, જળ તો યમુનાજીનું છે ને, એનોય ઉદ્ધાર. એટલે તમે જુઓ, ગંગાજીમાં બધા રોજ સ્નાન કરવા જાય, યમુનાજીમાં અન્ય માર્ગીઓ ભાઈ બીજે આવે. અહીં આવ્યું, અજાણીએ અધર્મી નાય ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. બધાય કાંઈ વાંધો નહીં, આ બધા મોક્ષવાળા છે, મુક્તિવાળા છે, આપણે બધા ભક્તિવાળા. એટલે યમુનાજી કે તારે સ્નાન કરવાની જરૂર નહીં, તારે પાન. કારણ તું જારીજી ભરીને રોજ પાન કરસ. કેવળ દિન ઉપર દયા કરીને કૃપારૂપી પોતાના ધર્મનું પાલન કરવાથી પ્રિયત પ્રભુની પૂર્ણ કૃપાથી પ્રભુ સમાન વર્ણ પ્રભુ સમાન શૃંગાર અને પ્રભુના ધર્મો પોતાનામાં ધારણ કરવાવાળા પ્રભુને અતિ પ્રિય થયા. કોણ? યમુનાજી. શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમુને. કેવો પ્રેમ! યમુનાજી ભૂતલ પર પધાર્યા ત્યાં રૂપનું અંબાર હતા, પણ પ્રભુ શ્યામ હતા. શ્યામ સંગ. યમુનાજીને પૂછ્યું, કા? એ કે રોજ સ્નાન કરવા આવો તો આંખનું કાજળ મારામાં આવે, ગોપીઓ આવે તો એનું કાજળ આવે, અને આપ શ્યામ રોજ સ્નાન કરો. મને આપણામાં કહેવત છે, કાળિયા ભેગો ધોળિયો બાંધીએ, વાન ન આવે હાન તો આવે. યમુનાજી કે રોજ પધારો છે, રોજ કૃપા સહયોગની આપો છો, તો શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમુને. શ્રી વલ્લભાધીશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઉત્તરાના ગર્ભની રક્ષા પ્રભુએ કરી, એનું વર્ણન ને વિવરણ ચાલતું હતું ને આપણે વ્રજમાં ગયા. એટલે 10 દિવસ આપણે ત્યાં આનંદ કર્યો. હવે આગળ, જેમ સુવર્ણમાં રહેલું તેજ સુવર્ણની રક્ષા કરે છે. જો પિત્તળના દાગીના કાળા પડે, સુવર્ણ ન પડે, એનું કારણ શું? એની અંદર જે તત્વ રહ્યું તેજ, એ જ એની રક્ષા કરે છે. એટલે કે સુવર્ણમાં રહેલો તેજસ પદાર્થ અગ્નિ જેમ સુવર્ણને બાળતો નથી, તેમ ભગવાનના જ તેજે પણ અંદર પ્રવેશી ગર્ભની રક્ષા કરી. ભગવાનના તેજથી રક્ષા થઈ છે. કોના? ઉત્તરાના ગર્ભની. સર્વભૂતાના ભગવાન સર્વ પ્રાણીઓના આત્મા છે. એથી બતાવ્યું છે કે બીજાથી બીજાનું પાલન કોઈ રીતે થઈ છે. આજે મારે જ મૃત્યુ આવતું હોય, ડર હોય, તો હું બીજાને કેવી રીતે બચાવી શકું? જેને મૃત્યુનો ભય હોય એને શરણે ન જવાય. અત્યારે બહુ વ્યક્તિ બધું ચાલે છે, જ્યાં હોય ને આશ્રમ, જ્યાં હોય ત્યાં. પછી જેલમાંય ભરાઈ ગયા છે હવે તો બધાય બરાબર. ના મારા વાલા, ઉત્તરાને પોતાના યુધિષ્ઠિરને બધાય હતા, કાંઈ ના શરણે ન ગઈ.
એ બધા મૃત્યુની ભય વળાતા, પણ મૃત્યુને ભય વિનાના કોણ? એકલા ઠાકોરજી. તો કોના શરણે ગઈ? એના શરણે ગઈ. તેથી ભગવાને ગર્ભરૂપ થઈ ગર્ભનું પાલન કર્યું. યોગેશ્વરો પરથી બતાવ્યું છે કે ભગવાને બહારથી પણ ગર્ભની રક્ષા કરી. યોગ બળથી ભગવાન ઉત્તરાયણના ગર્ભમાં પ્રવેશ કરીને ગર્ભના શરીર અને બ્રહ્માસ્ત્રની વચમાં રહી ગર્ભનું પાલન કર્યું. જો એમ ન કરે તો તમારો વિડીયો પૂરો થઈ ગયો.